અને તાળી વગાડતા વગાડતા ધૂન તાળી વગાડો આમાં લખ્યું છે તાળી વગાડતા વગાડતા લેવાની બે હાથ ઊંચા કરીને થોડીક સુસ્તી ઉડે राधे 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 श्याम से मिला दे राधे 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 श्याम से मिला दे श्याम से मिला दे घन श्याम से मिला दे श्याम से मिला दे घन श्याम से मिला दे राधे 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 श्याम से मिला दे राधे 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 श्याम से मिला बीजा ने मोकल्या એ લોકો પણ એવી જ રીતે જે જાય પાછા જ ના આવે અને ધૂનનો અવાજ બંધ થાય નહીં હિરણ્યકશ્યપુ પોતે આવે જ્યાં જુએ ત્યાં પાઠશાળાના શિક્ષકો સંત અમર પાઠશાળાના બધા દૈત્ય બાળકો પ્રહલાદજી જેટલા સિપાહીઓને મોકલ્યા હતા એ બધા સિપાહીઓ એક જ વાત બસ બે હાથ ઊંચા કરી તાળી લેતા લેતા નાચતા નાચતા राधे 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 श्याम से मिला दे राधे 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 श्याम से मिला दे राधे 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 श्याम से मिला दे राधे राधे श्याम से मिला दे प्रहलाद हिरण्यकश्यपुए प्रहलाद नो हाथ पकड़ी અને જોરથી કહ્યું બંધ કરો એને કરંટ ન લાગ્યો ખોટો બલ્બ હતો ને અમુક ને કરંટ જ ન લાગ્યો ક્યાં છે તારો વિષ્ણુ પ્રહલાદ કહે છે પિતાજી જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ અણુ અણુમાં કણ કણમાં મારો ભગવાન છે કોઈ જગ્યા ખાલી નથી હિરણ્યકશ્યપુએ એક લોખંડનો થંભ તપાવ્યો લાલ ચોળ અગ્નિની જાણે જોડો નીકળતી હોય આમાં તારો વિષ્ણુ છે નાનો બાળક છે ને એટલે એને શંકા ગઈ એને એમ થયું કે આવા અગ્નિથી તપેલા લાલચોળ થંભની અંદર મારો ભગવાન હશે કે નહીં હોય ભગવાન સમજી ગયા મારા ભક્તને શંકા થાય છે મારો ભક્ત ભયભીત થાય છે એટલે પરમાત્માએ એના ઉપર ઘિયાર કીડીની હાર મૂકી થાંભલા ઉપર પ્રહલાદે કીડીઓ જોઈ તરત સમજી ગયા કે આમાં પણ મારો પરમાત્મા છે અને તરત તે જ વખતે પ્રહલાદે કહ્યું કે હા પિતાજી આમાં પણ મારો ભગવાન છે તો તું થંભને બાથ ભીડ અને જ્યાં પ્રહલાદજી થંભને બાથ ભીડે ત્યાં તો થંભમાંથી ભયંકર કડાકો થયો આજ ભગવાન પરમાત્મા નૃસિંહ રૂપે પોતાના ભક્તનું રક્ષણ કરવા માટે થંભમાંથી પ્રગટ થાય છે ભગવાન આવે છે પગ પ્રહારે તાલ નાચે ગગન ગાજે હર પલે મુષ્ટિ પ્રહારે તડાક તાકે થંભ ફાટે ચક ચકે બ્રહ્માંડ ભૂમે બ્રહ્માંડ આખું બોલવા લાગ્યું બ્રહ્માંડ ભૂમે ભુવન ભૂલે ભૂત ભાગે ભમ ભમે ઓમ નરસિંહ રામ જય જય થાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે ભગવાનનું સ્વરૂપ કેવું છે નૃસિંહ પરમાત્માનું આંખો સોના જેવી તપેલી ભયંકર વિકરાળ દાઢો સજૈયાની ધાર જેવી તીખી જીભ લપકતી હતી ભયંકર પ્રકૃતિ કપાળમાં ઊંચી કાન ઊંચા મોઢું ફાટેલું નાક પર્વતની ગુફા જેવું ભગવાનનું શરીર સ્વર્ગને અડે એવું ઊંચું નખ હથિયાર જેવા
અને રૂવાણા ચારે કોર ચંદ્રમાની જેમ ચમકે છે. આવું ભયંકર રૂપ, જેનું ધડ મનુષ્યનું, મસ્તક સિંહનું, એવું પરમાત્મા નૃસિંહ રૂપે પોતાના ભક્તનું રક્ષણ કરવા માટે. અને તે સમયે વાતાવરણ ઉપર કેવી અસર થઈ? ભગવાન જ્યારે પ્રગટ થયા, વિકરાળ રૂપ, ભગવાનની કેસવાળીથી કંપેલા વાદળો વિખરાઈ ગયા, ગ્રહોની ક્રાંતિ ઝાંખી થઈ ગઈ. અને ભગવાન શ્વાસ લે છે ને, એ શ્વાસોશ્વાસથી સમુદ્રમાં ભયંકર તોફાન આવ્યું. મોજા ઉછળવા લાગ્યા. અને ભગવાન જ્યારે પ્રગટ થયા, ભગવાનના પગના ભારથી પૃથ્વી કંપવા લાગી, આખું જગત ડોલવા લાગી. ત્રણે લોકમાં ભયંકર જાણે વાતાવરણ ઊભું થયું હોય, દિશાઓ ઝાંખી પડી ગઈ. આવા નૃસિંહ ભગવાન સર્પ, ગરુડ જેમ સર્પને પકડે એમ હિરણ્યકશ્યપુને પકડ્યો છે. ઢસડતા એને ઉંબરાની વચ્ચે લઈ આવ્યા, ખોળામાં સુવાડ્યો. અને ભગવાન હિરણ્યકશ્યપુને પૂછે છે, હિરણ્યકશ્યપુ, તે જેટલા વરદાન બ્રહ્માજી પાસે માગ્યા છે એ બધા વરદાનને તું યાદ કરી લે. તે માગ્યું હતું દિવસે ન મરું, રાત્રે ન મરું. ભગવાન સાયંકાળે પ્રગટ થયા છે, સંધ્યાનો સમય છે. બોલ, આને દિવસ કહેવાય કે રાત કહેવાય? પ્રભુ, આને દિવસે ન કહેવાય, રાતે ન કહેવાય. હિરણ્યકશ્યપુને ખોળામાં સુવાડ્યો. તે માગ્યું હતું કે હું આકાશમાં ન મરું, પૃથ્વી ઉપર ન મરું. તું આકાશ ઉપર છો કે પૃથ્વી ઉપર છો? પ્રભુ, આકાશમાં ન કહેવાનું, પૃથ્વી ઉપર ન કહેવાનું, હું તો તમારા ખોળામાં સૂતો છું. લીલાથી ન મરું, સૂકાથી ન મરું. યાદ કર હિરણ્યકશ્યપુ, બધી કલમો યાદ કર. ભગવાને પોતાના નખ બતાવ્યા, હથિયાર જેવા નખ. અને લીલા કહેવાય કે સૂકા કહેવાય? ભગવાન નખને લીલાય ન કહેવાય ને સૂકાય ન કહેવાય. જે કહ્યું હતું કે હથિયારથી ન મરું, બોલાને હથિયાર કહેવાય ન કહેવાય? પ્રભુ, આ અસ્ત્ર શસ્ત્ર પણ નથી. તે માગ્યું હતું કે હું અંદર ન મરું, બહાર ન મરું. ઉંબરાની વચ્ચે ભગવાન બેઠા છે. તું અંદર છો કે બહાર? અંદર પણ નથી ને બહાર પણ નથી. અને તે બ્રહ્માજીને કહ્યું હતું કે તમારા સર્જેલા કોઈ પણ પ્રાણી કે કોઈ પણ પદાર્થથી હું ન મરું, તો હું બ્રહ્માજીનું સર્જન છું. હિરણ્યકશ્યપુ કહે છે કે પ્રભુ, આવું સર્જન તો મેં પહેલી વખત જોયું. બ્રહ્માજી આવું સર્જન કરી શકે નહીં. અને ભગવાને તરત જ હિરણ્યકશ્યપુનો નાશ કરવા માટે બ્રહ્માજીએ જે વરદાન આપ્યું હતું એ સત્ય કરવા માટે પોતાના ભક્ત પ્રહલાદનું રક્ષણ કરવા માટે પરમાત્માએ પોતાના નખથી હિરણ્યકશ્યપુના શરીરને ચીરી નાખ્યું. એના ઉદરમાંથી, પેટમાંથી આંતરડા કાઢી લીધા. અને આંતરડાનો ભગવાને હાર બનાવી પોતાના કંઠમાં ધારણ કર્યો. અને જ્યાં હિરણ્યકશ્યપુનો નાશ થયો, ત્યાં તો દેવતાઓ આકાશ મંડળમાંથી દુદુંબી નગારા ગણગણાટ વગાડવા લાગ્યા, અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. અને દેવતાઓ નંદનવન બગીચામાંથી ભગવાન નૃસિંહ પરમાત્મા ઉપર પુષ્પનો વરસાદ કરવા લાગ્યા. બોલો નૃસિંહ ભગવાન કી. ભગવાને હિરણ્યકશ્યપુનો નાશ કર્યો. દેવતાઓને શાંતિની પ્રાપ્તિ થઈ. થોડી જ વારમાં આપણે રામ જન્મ તરફ જશું. ઉનાળાનો દિવસ છે, કથા આપણે સમયસર બપોરે શરૂ નથી કરી શકતા, એટલે વિરામમાં થોડો સમય લાગે છે આપણને. તો એ પ્રમાણે
આપણે કથાને આગળ વધારી રહ્યા છીએ અને આ યજમાન પરિવાર સ્વર્ગસ્થ ગોપાલભાઈ દેવસીભાઈ કાતરિયા સહપરિવારે બ્રાહ્મણો, સાધુ, સંતો, પૂજનીય વ્યક્તિઓ, નિયાણીઓ બધાને ખૂબ ભાવથી નિમંત્રણ આપ્યા છે. આપણું નિમંત્રણ સ્વીકારી અને પ્રસિદ્ધ કથાકાર, ખૂબ વિદ્વાન અને ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલા, જે સનાતન ધર્મનું રક્ષણ કરવાવાળી સંસ્થાઓ, વિશ્વ હિન્દુ પરિષદ, યુવા સંગઠન, પછી RSS, આવી બધી સંસ્થાઓ સાથે જોડાયેલા અવિનાશભાઈ જોશી, મારા સાઢુભાઈ, મારા ગુરુભાઈ, હું નાગોરનો જમાઈ, એમ નાગોર સાથે એ પણ જોડાયેલા નાગોરના જમાઈ, અને આખું ગામ જેનાથી પરિચિત અને ગામથી એ પરિચિત એવા અવિનાશભાઈનું આપણે અત્યારે સ્વાગત અને સન્માન કરશું અને સમયને અનુરૂપ આપણે એમની વાણીનો લાભ પણ લેશું અને આશીર્વાદ લેશું, એમના આશીર્વચન. તો એમનું સન્માન આ કાતરિયા પરિવારના રમેશભાઈ ગોપાલભાઈ કાતરિયા કરશે. તો રમેશભાઈ અહીં કને પધારે, અવિનાશભાઈનું સ્વાગત અને સન્માન કરે. સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ દેહાવસાને ઇદમેવ જાપ્યમ ગોવિંદ દામો ધર્માધવેતિ. પરાત્પર પરબ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણનું વાંગ્મય સ્વરૂપ શ્રીમદ ભાગવતજીના ચરણોમાં વંદન કરું છું. વ્યાસાસન પર વિરાજમાન સગપણમાં સાધુભાઈ છે, પણ હું જેમને મોટા ભાઈ માનું છું એવા અમારા પરિવારના અત્યારે વડીલની જવાબદારી નિભાવે છે એવા પૂજ્ય શ્રી રમેશભાઈના ચરણોમાં વંદન. સંહિતાનું પારાયણ કરતા પૂજ્ય ભૂદેવો, ગંધર્વગણ, ગોપાલભાઈ દેવશીભાઈ કાતરિયાના સમગ્ર પરિવાર અને આપ સૌ નાગોર ગામના અને આજુબાજુના ગામથી પધારેલા સૌ વડીલો, માતાઓ, ભાઈઓ અને બહેનો, ખરેખર આ ધરતી ઉપર આવવાની ઘણા સમયની અમારી ઈચ્છા હતી. સંજોગોના લીધે આવવાનું થયું નથી,
વર્ષો પછી અહીંયા આવવાનું થયું